શિશુયાર વિસ્તારમાં આવેલા ઇબ્રાહિમ મસ્જિદ નજીક વીજ પોલ પડતા લોકો પરેશાન। શિશુયાર ઇબ્રાહિમ મસ્જિદ પાસે આવેલા મફતનગરમાં વીજ પોલ ધરાશાયી થયો હતો, જેના કારણે વીજ વાયરો રસ્તા ઉપર પડતા હોવાના કારણે સ્થાનિક રહીશોમાં પરેશાની ઉઠવા પામી હતી, જેના લઈને તાત્કાલિક પીજીવીસીએલના અધિકારીઓ દોડી આવ્યા હતા। ઘરે રાખો તમારું નામ બોલજો, કયો વિસ્તાર છે, કેટલો ટાઈમ છે? મફતનગર ગલી નંબર 4 કે નહીં મારે આખો દી ભાઈ બહાર ના કામ ઓલી જવાનું છે મારા બચ્ચા બી વિંગમાં છે, બી વિંગમાં તો ભાઈ હું આવું જ છું અહીંયા તો એનો વરંડો તો પેલો તો થયો તો તો મને પૂછ્યું મકાન માલિક નહીં છે મકાન માલિકને પૂછ્યું પણ તમે ના હું તો નામ મારું નામ મીનાજ છે। જેના કયો વિસ્તાર છે ને શું પ્રશ્ન? મફતનગર ગલી નંબર 4 અહીંયા લાઇટ ની પ્રોબ્લેમ છે। અહીંયા થાંભલો પડી ગયો તો તેના હિસાબથી વાયર બધા હેઠે આવી ગયા છે। આ વાયર છે ને આ બેનના દાદરા પાસે બાંધેલા છે અને આ નાના નાના બાળકો બધા શેરીના છોકરા રમે છે। આ છોકરાને અડી જાતે તેની જવાબદારી કોણ લેશે? છોટી જાતે તેની જવાબદારી કોણ લેશે? સરકારને એક્શન ઉપાડવો જ જોવે। તમે કોઈને રજૂઆત કરવા ગયા હતા? હા, અમે જીબીમાં રજૂઆત કરવા ગયા હતા। એ લોકો આવે છે એમ કરે છે પણ કોઈ આવતા નથી। કેટલા ટાઈમ થી આ પ્રશ્ન? 8 દિવસથી છે। ઓકે, તમારું નામ? કૌસરબેન। આ કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો? મફતનગર 4 નંબરની ગલી થાંભલા આજ 8 દીથી પડી ગયા છે, કાંઈ ધ્યાન નથી દેતા। છે નાના નાના બચ્ચા 4 અરજી દી આવ્યા છે। તમે અરજી દીધા પછી તમને ક્યાં છે શું જવાબ આપ્યો છે? આવશે આવશે એમ કહે છે, આવતા નથી। કાંઈ 8 દી થઈ ગયા। વાયર નો શું પ્રશ્ન? શોર્ટ આવે છે આખા ઘરમાં, નીચે ઉપર। અંદર કેટલા મકાન આવેલા છે? 200 હશે, 200 250।